સૌને મારા જય ભગવાન, જય પરમાત્મા, જય આઈએજી, જય હિન્દ, જય ભારત. ઇતિહાસ, ઇતિ પ્લસ હાસ એમ હતું. ઇતિહાસ ભણવાનું, સમજવાનું, શીખવાનો મતલબ એ કે એમ હતું. ઇતિહાસનો મતલબ આટલો છે, એટલે કે ભૂતકાળમાં આવું બન્યું હતું, તો ભૂતકાળમાં આવું બન્યું હતું એ વર્તમાન કાળમાં ન બને અને ભવિષ્ય કાળમાં પણ કદી પણ ન બને એનું ધ્યાન રાખવું એ જ ઇતિહાસ સમજવાનું મહત્વ છે. મિત્રો, આજે 18મી એપ્રિલ એટલે એક એવા શહીદ તાત્યા ટોપે એમની આજે પુણ્યતિથિ છે. 18 એપ્રિલ 1859 મધ્યપ્રદેશની અંદર શિવપુરીમાં તાત્યા ટોપેને અંગ્રેજોએ ફાંસી આપી. 1857ના પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ એના બહુ જ બધા જે નેતાઓ હતા, જે મહાનુભાવો હતા, શહીદો હતા, એમાં એક આ શહીદ પણ હતા. મહારાષ્ટ્રના નાસિક જિલ્લાની અંદર એવલા ગામની અંદર તાત્યા ટોપેનો જન્મ થયો હતો. મૂળ નામ હતું એમનું રામચંદ્ર પાંડુરંગ એવલકર, અને એ પોતે કોઈ રાજાના રાજવી નહોતા. એ હતા નાના સાહેબ પેશવાના વિશ્વાસુ સેનાપતિ, વિશ્વાસુ મિત્ર હતા, અને ઝાંસીની રાણી લક્ષ્મીબાઈના પણ વિશ્વાસુ મિત્ર હતા. તાત્યા ટોપેના જે બાપુજી હતા પાંડુરંગ રાવ, એ નાના સાહેબ પેશવાના પિતા બાજીરાવ બીજાના દરબારની અંદર ઉચ્ચ હોદ્દા ઉપર હતા. ત્યાં જ નાના સાહેબ પેશવા સાથે મિત્રતા થઈ નાનપણમાં જ, અને ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ સાથે પણ મિત્રતા થઈ, અને આ મિત્રતા જીવનભર સુધી નિભાવી. પોતે એટલા વિશ્વાસુ સેનાપતિ બન્યા. તાત્યા ટોપે, હવે નામ તો હતું રામચંદ્ર પાંડુરંગ એવલકર, પણ તાત્યા ટોપે, મરાઠી ભાષામાં તાત્યા એટલે કે આદરણીય વ્યક્તિ, માનવાચક, સન્માનવાચક શબ્દ છે. અને ટોપે જે અટક છે એના માટે બે વાત છે. એક એવી કે બાજીરાવ જે બીજા હતા એમણે આમને સેનાપતિ પદની જે કદર કરી અને સરસ મજાની એમનું ટોપી રત્નજડિત, સુવર્ણ રત્નજડિત ટોપી એમને ભેટ આપી હતી. એટલા માટે પણ ટોપે કહેવાશે. છતાં બીજી વાત પણ એવી છે કે તાત્યા ટોપે હતા તોપચી હતા, તોપખાનાનો આખો હવાલો સંભાળતા હતા. એટલે એમની જબરજસ્ત કામગીરી જોઈ અને પછી એનું નામ તાત્યા ટોપે બની ગયું. મિત્રો, 1857ના જે પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ, નાના સાહેબે જે યોજના ઘડી હતી, અને એ યોજનાને પૂરી કરવા માટે જેમણે તનતોડ મહેનત કરી, જીવના જોખમે પણ જે કામ કર્યું, એવા તાત્યા ટોપેની આજે આપણે વાત કરી રહ્યા છીએ. નાના સાહેબ પેશવાને પણ મદદ કરી, સાથે સાથે ઝાંસીની રાણીને પણ મદદ કરી. હવે બન્યું એવું કે ઝાંસીની રાણી સાથે યુદ્ધમાં એ સાથે પણ હતા, જે અંગ્રેજો સાથે જે યુદ્ધ થયું, એવું લાગ્યું કે હવે આપણે જીતી નહીં શકીએ, એટલે સૈન્ય સાથે એરાએ સીધા ગ્વાલિયર પહોંચી ગયા. ગ્વાલિયરની અંદર જયાજી રાવ સિંધિયા એ રાજા હતા. એ અંગ્રેજોના ખાસ માણસ હતા. જે રીતે ગુજરાતમાં ગાયકવાડ અંગ્રેજોના જે ખાસ હિતેચ્છુ હતા, એવા જ અહીંયા સિંધિયા પણ અંગ્રેજોના ખાસ હિતેચ્છુ હતા. પણ બન્યું એવું કે જે 1857ના જે સ્વાતંત્ર્ય સંગ્રામની વાતો એ ગ્વાલિયરના સૈન્ય સુધી પહોંચી ગઈ. તો ગ્વાલિયરનું સૈન્ય છે એ રાજાના વિરુદ્ધમાં જઈ અને તાત્યા ટોપે અને ઝાંસીની રાણી સાથે મળી ગયું, અને એક પણ માણસના માર્યા વિના આખું ગ્વાલિયર
એ તાત્યા ટોપે ઝાંસીની રાણીએ લઈ લીધું. ગ્વાલિયર એટલે એવો પ્રાંત હતો જે અંગ્રેજોને એ છોડાએ ચાલે નહીં. એટલે અંગ્રેજોએ શું કર્યું, ચારે બાજુથી ગ્વાલિયર ઉપર કબજો કરી નાખ્યો, ચારે બાજુ સૈન્ય ઊભું કરી નાખ્યું. અને ગમે તે કરીને પણ ગ્વાલિયરને જીતવું એ અંગ્રેજોની નેમ હતી. કેમ કે ગ્વાલિયર હારવું ને એ અંગ્રેજોને પોસાય એવું નહોતું. ત્યારે જબરજસ્ત યુદ્ધ થયું અને એ યુદ્ધની અંદર ઝાંસીની રાણી શહીદ થઈ જાય છે. અને મિત્રો, તાત્યા ટોપે એ ઝાંસીની રાણીના અગ્નિ સંસ્કાર પણ કરે છે અને ત્યાંથી એ નીકળી પણ જાય છે. મિત્રો, તાત્યા ટોપે છે એ સૈન્ય લઈ અને નર્મદા નદી ઓળંગી અને ગુજરાતની અંદર પ્રવેશ મેળવે છે. એમને એવું હતું કે ગુજરાતના જે રાજા છે સયાજીરાવ ગાયકવાડ, જો એમની મદદ મળશે તો આ જે સ્વાતંત્ર્ય સંગ્રામ છે એમાં અમે 100% જીત મેળવીશું. પરંતુ સયાજીરાવ ગાયકવાડે કોઈ મદદ એમને આપી નહીં. અને બન્યું એવું કે એમની સાથે એના મિત્ર હતો માનસી, નરવર જે પ્રદેશ હતો એના રાજા હતા. એ પહેલેથી જ્યારે 1857 સંગ્રામ શરૂ થયો ત્યારથી એમના મિત્ર તરીકે રહેલા હતા. પણ આ મિત્રએ એમની સાથે કર્યો દગો. ના દગાના કારણે એ જે છોટાઉદેપુરનું યુદ્ધ હતું એની અંદર પણ એમણે ખાસી ફાઇટિંગ આપી. ગુજરાતની અંદર ગુજરાત સાથે એમનો નાતો વ્યવસ્થિત જોડાયેલો હતો. અને એ માનસી હતા, એવું કહેવાય છે કે એના પરિવારના અંગ્રેજોએ કેદ કરી નાખ્યો હતો. અને પરિવારને કેદ કર્યો, વત્તા એમને કીધું કે અમે તમને છે ને જાગીર આપીશું, તમારી જાગીર તમને પાછું આપશું. અને સાથે સાથે એ માનસી હતા એને ગ્વાલિયરના રાજા જયાજીરાવ સિંધિયાનો ખૂબ ડર હતો. એની બીક બહુ લાગતી હતી. તો અંગ્રેજો કે તમે ચિંતા ના કરશો, તમને સિંધિયા કંઈ પણ નહીં કરે. સિંધિયાના રાજા તમને રક્ષણ મળશે, તમને જાગીર મળશે, તમારા પરિવારને છોડવામાં આવશે, ગમે તે કરો પણ તાત્યા ટોપેને અમારા હવાલે કરી નાખો. એ મિત્રો, ઇતિહાસની અંદર જે દોહરાય છે એ ફરીથી પણ દોહરાયું. એટલે કે વિશ્વાસઘાત, લાલચ, લોભ અને અપ્રામાણિકતા એના કારણે ફરીથી પણ આપણા તાત્યા ટોપે એ જંગલોમાંથી સૂતા હતા અને એમને પકડી લેવામાં આવ્યા. અને શિવપુરીની અંદર એમને ફાંસીની સજા આપવામાં આવી. મિત્રો, આપણા દેશની વાત કરું ને તો આપણે આ એક જ આપણો માઇનસ પોઈન્ટ હતો. આજ સુધીમાં જે કારણે આપણે હાર્યા છીએ એ તમામ કારણોની અંદર આપણા રાજ્યની અંદર દગા કરવાવાળા માણસો આપણને મળ્યા. પોતાનો લંગોટીયો મિત્ર સાથે રહેવાવાળા અને દબાવમાં આવી, લાલચમાં આવી, લોભમાં આવીને તાત્યા ટોપીને પકડાવી દેશે. મિત્રો, ભારત દેશની અંદર આજ નહીં, હું તમને એક લિસ્ટ બતાવું. એ લિસ્ટની અંદર નામ તમને આપું કે આપણે આની અંદર કાચા પડ્યા છીએ, બહુ જ ઊણા ઉતર્યા છે. હજુ પણ એ વસ્તુ છે જ. અપ્રામાણિકતા, લોભ અને લાલચ આજ પણ 80 વર્ષ થવાય આઝાદીના, પણ આપણા વસ્તુમાં ગઈ નથી. ખરેખર વખાણ કરવા એટલા માટે હું વખાણ કરું છું અંગ્રેજોના, ઈસ્ટ ઇન્ડિયા કંપનીના. ભારત દેશને ગુલામ બનાવ્યો તો ઈસ્ટ ઇન્ડિયા કંપની બનાવી હતી. એમાં ઇંગ્લેન્ડ સરકારનો કોઈ હાથ નહોતો. આવ્યા હતા ભારત દેશની અંદર વેપાર કરવા માટે. એમણે જોયું કે અહીંયા અંદરો અંદર ઝઘડાવીને, અંદરો અંદર લોભ લાલચ આપીને આપણે 100% આપણે આખું ભારત સર કરી નાખીશું. અને એની અંદર અંગ્રેજો કામયાબ પણ થયા. પણ આપણો એક પણ રાજાએ, આપણા દેશના એક પણ 565 રજવાડામાંથી એક પણ રાજાએ એક પણ અંગ્રેજોને ફોડી ના શક્યા. કે ચલો એક ગવર્નર જનરલ હોય એને ફોડી નાખ્યો હોય એવું એક ઉદાહરણ ના બન્યું. પણ અંગ્રેજોએ ઘણા બધા રાજાઓને ફોડી નાખ્યા હોય, બરાબર, લાલચ આપીને પોતાના કર્યા એવું બન્યું છે. આખા ભારત દેશના એક સત્ર નીચે લાવી દીધું અંગ્રેજોએ, ખાલી ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ. અંગ્રેજો તો પછી, ઇંગ્લેન્ડ સરકારે તો પછી કર્યું. હવે તમે ખાસ એ કહેવાનું
કે ઇંગ્લેન્ડમાંથી આવેલી એક કંપની આપણા ઉપર રાજ કરી ગઈ 250 વર્ષ સુધી, પણ આપણે ના, એમને કશું જ એમાં મોટા મોટી પ્રમાણિકતા હતી. એમની દેશ સાથેની વફાદારી ગણો, એક પણ અધિકારી ધારી હોત ને તો ઇંગ્લેન્ડની સરકારને કહી દીધું હોત કે ભાઈ આ તો અમે ભારત દેશ અમે ગુલામ બનાવ્યો છે, અમે એના રાજા બનશું, પણ એવું કદી ના બન્યું. બધા જ ગવર્નર જનરલ આવ્યા, પોતાનું કામ કરી, દેશભક્તિ કરી, ભારતને લૂંટી, જેટલું લૂંટવાનું હતું લૂંટી, એનો જે આદેશ જેનો હેતુ હતો એ બર કરીને જતા રહ્યા. પણ આપણામાં આ એ મોટામાં મોટો માઇનસ પોઈન્ટ આજ પણ છે, એ વખતે પણ હતો, ને એ આપણને ખૂબ નડ્યો છે, ને એ વસ્તુ સમજવાની જરૂર છે. મિત્રો, હવે તમને મેં લિસ્ટ બનાવી, તમને કહી દઉં ક્યારે આપણા દેશમાં એવું બન્યું કે ભાઈ તક્ષશિલાના સમય વખતે એલેક્ઝાન્ડર સિકંદર આપણા દેશમાં આવ્યો, ત્યારે સામે પોરસ મહાબળિયા રાજા હતા. આપણા ભારતની સરહદે પોરસનું રાજ્ય હતું. એ પોરસ રાજાની અંદર એની અંદર એક ફૂટ કરનાર ગદ્દાર, આપણા ગુલામીના ઇતિહાસની અંદર સૌથી પહેલો ગદ્દાર રાજા એટલે કે રાજા આંભીકુમાર, એને ગદ્દારી કરી અને સિકંદરને દેશમાં ઘૂસવાની હિંમત કરાવી. એવું કહેવાય છે, બે વસ્તુ છે કે એ લોકોએ તો ઇતિહાસ લખ્યો હતો અને કહી દીધું હતું કે અમે જીત્યા હતા, પણ ખરેખર એવું કહેવાય છે કે પોરસ છે એ યુદ્ધની અંદર જીતી જાય છે અને સિકંદર ત્યાંથી જ થાકી હારીને પાછા વળી જાય છે. મિત્રો, ઇતિહાસ જે બી હોય, પણ આપણા દેશમાં ગદ્દારોની કંઈ કમી નહોતી. બીજા ગદ્દાર રાજા જયચંદ, પૃથ્વીરાજ ચૌહાણને હરાવો એટલે બહુ કઠિન કામ હતું. મોહમ્મદ ગોરીને સાથે હાથ મિલાવવાળા રાજા જયચંદ એ તરાઈના બીજા યુદ્ધની અંદર પૃથ્વીરાજ ચૌહાણ હારી જાય છે. ત્રીજો છે રાણા સંગા, મેવાડની અંદર બાબર જ્યારે હુમલો કરે છે ત્યારે સિલહદી રાયસેન નામનો રાજા એ રાણા સંગા સાથે દગો કરે છે અને બાબર છે એ યુદ્ધ જીતી જાય છે. સંભાજી મહારાજની વાત, છત્રપતિ શિવાજીના દીકરા સંભાજી મહારાજ, એમાં ગંગુ બ્રાહ્મણ છે એ દગો કરે છે અને મુઘલો છે એમાં ફાવી જાય છે. 1757 પ્લાસીનું યુદ્ધ થયું સિરાજ ઉદ્દૌલા અને અંગ્રેજો વચ્ચે. એની અંદર મિર્જાફર છે એ સિરાજ ઉદ્દૌલામાં સૈનામાં હોવા છતાં અંગ્રેજોમાં ભળી જાય છે અને માત્ર ચપટી વગાડતા અંગ્રેજો સિરાજુલ્લા નામના જબરજસ્ત રાજાને પરાસ્ત કરે છે. મીર સાદિક અને ટીપુ સુલતાન, એ મૈસૂરના યુદ્ધની અંદર અંગ્રેજો સાથેનું યુદ્ધ હતું, એની અંદર પણ મીર સાદિક છે એ ફૂટી જાય છે અને ટીપુ સુલતાનની હાર થાય છે. પછી જયાજીરાવ સિંધિયા, એ ગ્વાલિયરના, હમણાં આપણે વાત કરીએ, એ પણ ખરા સમયે સંગ્રામની અંદર 1857ના સંગ્રામની અંદર મદદ નથી કરતા ઝાંસીની રાણીને અને અંગ્રેજો સાથે ભળી ગયા હોય છે, એમાં આપણે હારી ગયા. મિત્રો, એક વસ્તુ પણ તમને કહી દેવાની જરૂર લાગે છે કે બે બાજુનો પાસા છે. હવે સમજી લો કે ગુજરાતના રાજા સયાજીરાવ ગાયકવાડે કેમ અંગ્રેજોનો સાથ આપ્યો? કે અંગ્રેજોનો સાથ તો આપતા જ હતા, અંગ્રેજો એમને ખંડિયા રાજા બનાવ્યા હતા, અંગ્રેજોની નીચે જ હતા, અંગ્રેજોની નીચે દેશી સત્તાઓ, દેશી રાજાઓ હતા, 505 અંગ્રેજો નીચે જ કામ કરતા હતા. 1857ની અંદર જે પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામની જ્યારે વાત નીકળી અને એ વાત ફેલાવા માંડી, દરેક પ્રદેશની વાત ગઈ, ત્યારે વિચાર કર્યો પછી શું? બધા જ રાજાઓ ગાંડા હોય એવું ના બને, બધા જ રાજાઓ અસમજુ એવું ના બને, ઘણા વિચારતા હોય, બરાબર, કે ભાઈ એના પછી શું? ચલો કદાચ અંગ્રેજોને આપણા દેશમાંથી કાઢી મૂકશું તો પછી શું? પછી રાજા તો દિલ્હીની ઉપર બહાદુર શાહ જફર બનવાના હતા. પહેલા જે પરિસ્થિતિ હતી એ જ પરિસ્થિતિમાં જો જીવવાનું હોય તો અત્યારે એમને એવું લાગતું હતું કે અમે જે છીએ બહેતર સ્થિતિમાં છીએ.
અમે સુરક્ષિત છીએ, અંગ્રેજોની શાસન નીચે ખૂબ સુરક્ષિત માનતા હતા, એટલે ઘણા રાજાઓ તો એટલે પણ સાથ નહોતો આપ્યો. પછી શું વિચાર કરીને? એટલે મિત્રો સાથ ના આપવો એક વસ્તુ છે અને દગો કરવો એક બીજી વસ્તુ છે, બરાબર. તો આ જે દગો કર્યો હતો એ દગાને આપણે જે લિસ્ટ બનાવીએ છીએ, તો જય ગોપાલ અને હંસરાજ વોરા એ શહીદ ભગતસિંહના જે કેસની અંદર આ જે 2 જણ છે એમણે જે જુબાની આપી ને એ જુબાની આધારે ફાંસીની સજા કરવામાં આવી હતી. હમણાંના સમયની વાત કરું તો રવિન્દ્રસિંહ અને રાબિન્દરસિંહ આ જે 2 હતા એ અધિકારીઓ આપણા ગુપ્તચર સંસ્થાની અંદર, એ વિદેશની અંદર CIA નામની ગુપ્તચર સંસ્થાને આપણા દેશની માહિતી આપી દીધી હતી. મિત્રો આપણામાં આ વસ્તુ હજુ ખૂટે છે અને હજુ આ વસ્તુમાં આપણે સમજશું નહીં. લાંચ લાલચ લોભને તજીશું નહીં, આપણા દેશ માટે પ્રમાણિક બનશું નહીં, દેશભક્તિ જગાવશું નહીં, તો હજુ પણ આપણે ગુલામી અવસ્થામાં જ છીએ અને વધારે પડતા રહીશું. તાત્યા તોપેને આપણે યાદ કરીએ છીએ, આજે એમની પુણ્યતિથિ છે. એમણે 1857 ખૂબ જ જબરજસ્ત એક અંગત રક્ષક તરીકે, એક સેનાપતિ, એક પણ રાજ્યના રાજા ન હોવા છતાં પણ જબરદસ્ત અંગ્રેજોને ફાઇટ આપી હતી અને છેક 1859ની અંદર એમને ફાંસી આપવામાં આવી હતી. એમના પ્રયત્નો સતત ચાલુ હતા. ગમે તે કરે, શું કરવું તો આ દેશમાંથી અંગ્રેજો જાય, પછી અમે ફોડી લઈશું. બધા જ રાજાઓને ખબર પડી ગઈ હતી કે આપણે હવે જે પહેલાની સ્થિતિ હતી હવે રહેવાની નથી. એટલે બહાદુર શાહ જફરના નેતૃત્વ નીચે આજે આખો પ્લાન ઘડાયો હતો અને પછી બધા સુખ શાંતિથી રહીશું, દરેક પોતપોતાની અંદર સહી સલામત રહીશું, કોઈની કોઈ હુમલા પણ નહીં કરીએ, પણ અંગ્રેજોના ગુલામી આપણે છોડવી છે, એમાંથી મુક્ત થવું છે. આ સૌનો આ એક જ નાદ હતો, આ એક જ સૂત્ર હતું કે ભાઈ અંગ્રેજો આ દેશમાંથી નીકળી જવા જોઈએ. પણ એ 1857 જે યુદ્ધ હતું એ સફળ થયું કે ના થયું, થયું હશે કે ન થયું હોય, ના થવાના બી કારણ છે અને થવાના ઘણા લોકો એના કારણ પર રજૂ કરે છે, પણ પછી પણ 100 વર્ષ સુધી અંગ્રેજોએ આપણા પર રાજ કર્યું છે. મિત્રો આજે આપણે એવા મહાન શહીદ, બરાબર, તાત્યા ટોપેને શતશ વંદન કરીએ અને એમના કાર્યને બિરદાવીએ. જય હિન્દ, જય ભારત.